ત્રણ દિવસના પ્રવચનની અંદર 11 અંગ અને 12નું દ્રષ્ટિવાદ એનો કંઈક સંક્ષિપ્ત પરિચય આપણે જાણ્યો. અંગ સૂત્ર પછી વારો આવે છે ઉપાંગ સૂત્રોનો, જે અંગ સૂત્રોના માધ્યમથી નીકળેલા છે, એમાંથી જેની રચના થયેલી છે એવા. ઉપાંગ એટલે શું? અંગ એટલે શું? અંગ એટલે મુખ્ય શરીરના જે અંગ હોય, હાથ વગેરેને અંગ કહેવાય. શું કહેવાય? અને હાથમાંથી નીકળેલી આંગળી વગેરે શું કહેવાય? અંગના અંગ, એને શું કહેવાય? ઉપાંગ કહેવાય. હવે અંગ સૂત્રોમાંથી ઉપાંગ સૂત્રોની રચના ગણધર ભગવંતો પછીના જે શ્રમણ ભગવંતો હોય એની રચના કરતા હોય છે. સૌથી પહેલું આચારાંગ સૂત્ર, એમાંથી નીકળેલું સૂત્ર છે ઉપાંગ સૂત્ર, ઔપપાતિક સૂત્ર. ઔપપાતિક એટલે શું? ઔપપાતિક એટલે ઉત્પન્ન થવું. અહીંયાથી મરીને જીવ દેવલોક આદિબાજી ઉત્પન્ન થાય એનો ઉપપાત થયો કે ઉપાત એટલે એનો જન્મ થયો કહેવાય. એને કહેવાય છે ઔપપાતિક સૂત્ર. ઔપપાતિક સૂત્રની અંદર ઘણા બધા ચરિત્રો, ઘણા બધા મહાપુરુષોના ચરિત્રો વગેરેનો વાત આવે છે એમાં. અને એના અંદર નગરીના વર્ણન, રાજાના વર્ણન, રાણીના વર્ણન, તેની ઉદ્યાન વાટિકાઓના વર્ણન, તેની દુકાનો વગેરેના વર્ણન, આ બધું ઔપપાતિક સૂત્રમાં સુંદર મજાની શૈલીમાં આપવામાં આવ્યું છે. અને એના રેફરન્સ પાઠો દરેક ગ્રંથમાં લેવામાં આવે. ધારો કે કોઈ નગરીનું વર્ણન કરવું હોય, તેમાં લખેલે છેલ્લે કે આવી નગરી, હા, જહા ઓ વાયમ. શું લખશે? જે રીતે ઉપાત સૂત્રમાં નગરીનું વર્ણન કર્યું છે એ જ ઇટ ઇઝ તમારે અહીંયા આગળ એનું વર્ણન સમજી લેવાનું. જબરજસ્ત કોટીનો આ ગ્રંથ. ઘણા બધા દ્રષ્ટાંતો એના અંદર આપવામાં આવેલા છે, ઘણા બધા કથાનો કે એના અંદર આપવામાં આવેલા છે. કોણિક રાજા પરમાત્માને જે રુધિથી વંદન કરવા માટે ગયા, કેવી રુધિથી ગયા છે? ભલે કોણિક એમ એના પિતાનો વેરી હતો, પણ પરમાત્માનો પરમ ભક્ત હતો. જબરજસ્ત રુધિ સાથે, ચતુરંગીની સેના સાથે, સોનાના રત્નોના તોરણો આખા નગરમાં બંધાવવામાં આવેલા, સુગંધી જળનો છંટકાવ આખા રસ્તામાં કરવામાં આવેલો હોય. આ રીતે આખી વૃદ્ધિ સાથે, સાજન માજન સામૈયા સાથે, અનેક પ્રકારના દ્રવ્યો લઈને, સાથે પરમાત્માની પૂજા આરતીના સત્કાર સન્માનના સાધનો લઈને કોણિક રાજા એક રાજાના ઠાઠને શોભે એ રીતે પરમાત્માને વંદન કરવા જાય છે. કારણ એને ખબર છે કે પરમાત્માને વંદન કે ગુરુ વંદનનો લાભ શું છે. જે રીતે કોણિક રાજા વંદન કરવા ગયા છે, એ રીતે દશાણભદ્ર રાજર્ષિ પણ પરમાત્માને વંદન કરવા ગયા છે. એ રીતે ઇન્દ્ર મહારાજા પણ પરમાત્માને વંદન કરવા માટે આવતા. લખલૂટ વૃદ્ધિ સાથે એ રીતે દેવલોકના દેવો પણ પરમાત્માને વંદન કરવા આવે. પરમાત્માની સન્મુખ 32 પાત્રબદ્ધ નાટકોની રચના કરે. દેવો નાટક બતાવે સભાની અંદર. એ રીતે પરમાત્માનું બહુમાન કરે, પરમાત્માનો આદર અભિવાદન કરે. ગુરુ વંદન કરવાની આ એક લાક્ષણિકતા માત્ર જૈન શાસનમાં મળે. કઈ રીતે વંદન કરવા જવાનું છે? જેટલી તમારી વૃત્તિ હોય ઠાઠમાઠ સાથે, એના સાથે ગુરુ વંદનને જિંદાલયની અંદર પૂજા વગેરે કરવા જવાનું હોય છે. ખાલી હાથે ન જવાય. જિંદાલયમાં જવાનું તોય ખાલી હાથે, ઉપાશ્રયમાં જવાનું તોય ખાલી હાથે. ધર્મ કેમ ફળતો નથી? મારી આરાધના સફળ કેમ થતી નથી? લક્ષ્ય નથી પાછળ. ખાલી એક જ વસ્તુ છે, મારે આ કાર્ય કરવાનું છે. ક્રિયા રુચિ ખરી, ક્રિયામાં અભિરુચિ નહીં. ક્રિયાની વિધિપૂર્વક કરવાની કોઈ અભિરુચિ મારામાં હોતી નથી. અત્યારે પણ લૌકિક શાસ્ત્રોની અંદર, લૌકિક પરંપરાની અંદર એ લોકોના જ્યારે ધર્મગુરુ પધારતા હોય, જે પણ વ્યક્તિ જાય ખાલી હાથે કોઈ ના જાય. પોતાની યથાશક્તિ કંઈ ને કંઈ ગુરુના ચરણે મૂકવા માટે જાય, લઈને જ જાય. ખાલી હાથે ક્યારે ના આવે. ઠીક, આ પરંપરા છે જ નહીં. આર્ય સંસ્કૃતિની પણ આ પરંપરા નથી. આ મૂળ જૈન શાસનનો સ્ત્રોત છે.
જેની શાસનમાંથી ભૂસાઈ ગયો. બીજાએ હજુ પણ એને પકડી રાખ્યો છે. પકડી રાખ્યો ને એને સંભાળી રાખ્યો છે એમ કહેવાય. શું કહેવાય? આ સ્ત્રોતને ઇતર પ્રજાએ સંભાળી રાખ્યો છે. સાઉથની અંદર મારા વિહાર હતા. જે કોઈના ઘરે રોકાવાનું હોય, ક્યાંક મંદિરોમાં રોકાવાનું હોય, ક્યારેક મસ્જિદોમાં રોકાવાનું હોય, ક્યારેક ચર્ચોમાં રોકાવાનું હોય, ક્યારેક કોઈની દુકાનમાં રોકાવાનું હોય, ક્યારેક કોઈના ફ્લેટ ઘરમાં રોકાવાનું હોય, કોઈના ખેતરમાં વાડીમાં રોકાવાનું હોય, બધી અલગ. આપણા ઉપાશ્રય વગેરે ત્યાં કંઈ છે, વસ્તી જ નથી. આપણે વિહારમાં ગમે ત્યાં રોકાવું પડે, હોટલોમાં રોકાવું પડે. શું જગ્યા જ ન હોય તો શું કરે? સાંઈ બાબાના મંદિરમાં રોકાવું પડે. જ્યાં પણ રોકાઈએ, અરે એ લોકો જ્યારે આપણને વંદન કરવા માટે આવતા હોય, ગુરુ મહારાજ પધારે, સ્વામીજી પધારે. ગરીબમાં ગરીબ વ્યક્તિઓ તો ખાલી હાથે ના આવે, કઈ ફળ હાથમાં લઈ આવે, મતલબ એમની પરંપરા અનુસાર કઈ ને કઈ લઈ આવે. અમે કે અમારી જરૂર નથી કે નહીં કે स्वामी जी के पास आते तो खाली हाथ नहीं जाया करता है. શું કે આ પરંપરા એમને ખબર છે. કેટલાક તો મોટા ટોપલા ભરી ભરીને આખા ફળો લઈને આવે, 5-10 કિલો, જે એની ગાડીમાં ખેતરમાં જે થતું હોય લઈને આવે, શાકભાજી લઈને આવે, પણ એમની આપવાની ઈચ્છા. ખાલી હાથે બિલકુલ ન જાય. છેલ્લે પેંડાનું બોક્સે લઈને આવે, મતલબ મીઠાઈનું બોક્સે લઈને આવે, ખાલી હાથે ના આવે. આટલા ગામોમાં મેં ફર્યા અમે, પણ એ લોકો કે અમારે જબ ભી અમારે સ્વામીજી પધારते हम खाली हाथ कभी नहीं जाते, हमारे अंदर संस्कार ही नहीं ऐसा. આ આર્ય સંસ્કૃતિ છે. કોણિક રાજા જે રીતે પરમાત્માને ઠાઠ મારથી વંદન કરવા જાય, દશાનભદ્ર રાજર્ષિ જે પ્રમાણે પરમાત્માને ઠાઠ મારથી વંદન કરવા જાય, 32 પ્રકારના ઉપકરણો બધું લઈને જાય સાથે, એમને ન જાય. જે પણ પરમાત્માના ચરણે ધરવા યોગ્ય વસ્તુ હોય, દરેકે દરેક વસ્તુ ત્યાં લઈને જાય. બેન્ડ વાજા બધું, મતલબ ટોટલ ટાટમાટ સાથે જાય. અને એ જે પરંપરા પરમાત્માના શાસનની છે, આજની શાસનની છે, ભવ્યાતિ ભવ્ય પરંપરા છે. ઘણા બધા જીવો એનાથી બોધ પામે, સમ્યક દર્શનને પામે. અને ઘણા જીવો સમસ્યા અંદર બેઠા હોય, જેનો ચારિત્ર મોહનીય કર્મ ક્ષીણ થવા આવ્યો હોય, મતલબ જેનો ક્ષોભક્ષમ થવા આવ્યો, એવા જીવો પ્રતિબુદ્ધ થઈને સંયમના માર્ગે પણ જાય. દેશ દશારણનો ધણી દશારણ ભદ્ર અભિમાની રે, ઇન્દ્રની વૃદ્ધિ દેખી બુજ્યો, સંસાર તજી થયો નાણી રે. દશાન ભદ્રને મનની અંદર અહંકાર હતો, કોઈએ આજ સુધી વંદન પરમાત્માને ન કર્યા. એવી વૃદ્ધિ સાથે પરમાત્માને વંદન કરવા જવું, એ પ્રમાણે બધું તૈયારી કરીને પરમાત્માને વંદન કરવા માટે જાય છે. ઇન્દ્ર મહારાજ વિચાર જે પોતાના અવધિજ્ઞાનમાં છે, આ હળુ કર્મી જીવ છે. કેવો જીવ છે? તુરત જ પ્રતિબોધ થઈ જાય એવો જીવ છે. ઇન્દ્ર મહારાજ પોતાની વૃદ્ધિ સાથે વંદન કરવા આવે છે. ઈરાવત હાથી 7 સૂંઢ વાળો, કેટલી? એક એક સૂંઢની ઉપર 32 નાટકો ચાલે. 32 કમળ હોય, એ 32 કમળની ઉપર 32 નાટકો હોય. એક એક નાટકમાં 32 પાત્ર હોય. ઠાઠ મારથી ઇન્દ્ર મહારાજા વંદન કરવા આવે છે. દશાન ભદ્ર વિચાર છે, આ મારી શક્તિ નથી, પણ હું પણ કઈ ગાંજે જાઉં એવો નથી. એને મને ઝુકાયો છે, હું એને ઝુકાવીશ. તરત જ પરમાત્માની સભાની અંદર મમ મુંડાવે મમ પપાવે મમ વેશમ સમપ્યહ, પરમાત્માની સમક્ષ પોતે પ્રાર્થના કરજે, પરમાત્મા મને સંયમ આપી દો. પંચમુષ્ટિ લોચ કરી તુરત જ પરમાત્માના શાસનની અંદર સંયમી થઈને બિરાજમાન થાય છે. ઇન્દ્ર મહારાજા એને પગે લાગવા આવે છે, દેખ તને ઝુકાયો કે નહીં ઝુકાયો. દશાન ભદ્ર સંયમ લઈ પાય લગાડ્યો ઇન્દોરે. એ મહાપુરુષોની દેહ નથી. આખું મોટું કથાનક છે દશાન ભદ્રનું. ગિરનાર પર્વત પર જે ગજકુંડ છે, ગજપદ કુંડ, એ દશાન ભદ્રના શાસનમાં થયેલી ઘટના છે. બહુ વિરલ ઘટના છે. અત્યાર સુધી એ મોજૂદ છે, એનું નિશાન. કોણિક રાજા પરમાત્માને વંદન કરવા જાય છે, એનું વર્ણન ઔપાધિક સૂત્રની અંદર અક્ષરસ ટાંકવામાં આવેલું છે. ચંપાનગરીનું વર્ણન, કોણિક રાજાનું વર્ણન, પરમાત્માનું વર્ણન
કોણિક રાજા દ્વારા ભગવાનનું જે સામાયું હતું એનું વર્ણન, પરમાત્માની દેશના, ગૌતમ સ્વામીના પ્રશ્ન, ભગવાનના ઉત્તર, અંબળ પરિવ્રાજકની વૃદ્ધિ, એની વૈકરીય લબ્ધિ, ચંપાનગરની અંદર સુલસા શ્રાવિકાએ ને પરમાત્મા જે ધર્મલાભ પાઠવેલા અંબળ શ્રાવક દ્વારા એનું આખું વર્ણન, અંબળ પરિવ્રાજક 700 શિષ્યોની વાત આવે છે. એના અંદર જંગલની અંદર, ભયંકર જંગલની અંદર, અટવીની અંદર ફસાઈ ગયા છે, અકાળ પડેલો છે, પાણી મળે, જેટલું પાણી એમની પાસે લીધેલું હતું બધું ખૂટી ગયું. હવે શું કરવાનું? રસ્તામાં જતા નદી આવે છે કે નદીનું પાણી પી લઈએ આપણે, અચિત કરીને, જે પણ કરી દે વિધિ કરીને. પણ 700 સાચા રૂપિયા હતા. એક પણ વ્યક્તિએ આટલું પાણી સામે હોવા છતાં વિચારમાં દુઃખ, એ પાણીને અચિત પાણી હતું, પણ જંગલની અંદર પાણી આપનાર કોઈ નહોતું. કોને પૂછીને, કોની આજ્ઞાથી લેવું? કોઈ એક વ્યક્તિ મળે, એમને શોધ કરી જંગલની અંદર સાધુએ જઈને, પણ એક પણ વ્યક્તિ મળ્યો નહીં કે જે આ તમને આજ્ઞા આપી શકે. કોઈએ પણ અદત્તાદાનનું પાણી ભર્યું, લીધું નહીં. અને 700 ત્યાં આગળ મહાત્મા હોય ત્યાં અણસણ સ્વીકાર કરી લીધું, કાળ કરીને બધા દેવલોકમાં જતા. આ ભવ્ય પરંપરા જૈન શાસનની છે. એક તણખલું માત્ર પણ કોઈના આપ્યા વગરનું લેવાય નહીં. અદત્તાદાનનો દોષ લાગે. અમારા માટે કેટલા સરસ બધા વિધાનો છે. કોઈ પણ વસ્તુ લેવી મૂકવી હોય અમારે આજ્ઞા લેવી પડે સામેવાળાને. જાતે કોઈ વસ્તુ લેવાય નહીં. ગોચરી પણ જાતે ન લેવાય, એ પણ કોઈ વરાવે તો જ ખપે. આ પરંપરા જૈન શાસન છે, તમને ક્યાંય ના મળે. સૂક્ષ્મ અદત્તા દાનનો પણ અહીંયા નિષેધ કરવામાં આવે છે. જંગલમાં જ્યાં પાણી વાપરે, જમીન પર બેસવું હોય, ભૂમિ પર, ત્યાં પણ અમારે અનુજાણ જસુગો કેવું પડે, એના પહેલા બેસાય નહીં. એ જગ્યાના જે માલિક અધિષ્ઠાયક દેવ છે, તેના ક્ષેત્રપાલ વગેરે છે, એની અનુજ્ઞા અમારે લેવી પડે. અનુજાણ જસુગો, એનો અર્થ શું? પોષદ કરી ત્યારે બોલીએ, માતૃ વગેરે પટવા જઈએ ત્યારે શું બોલીએ? અનુજાણ જસુગો, એનો અર્થ શું છે? એનો અર્થ બતાવો. એ વાક્યનો અર્થ શું છે? અનુજાણ, મને અનુજ્ઞા આપો. જસ અવગ્રહ, જેનો આ અવગ્રહ છે, જે અવગ્રહ, જે એના માલિક છે, આ વસ્તુ સ્થિતિને આ જગ્યાના જે માલિક છે, એ મને અનુગ્રહ આપો, મને અનુજ્ઞા આપો. એ અનુગ્રહ પામ્યા પછી જ અમારે ત્યાં બેસાય. એમને બેસાય પણ નહીં. પાણી વાપરવા બેસવું હોય તો પણ અમારે શું કરવું પડે? એ જગ્યા પર અનુજાણા જસુગો ન બોલી તમને અદત્તા દાનનો દોષ લાગે. આ બધી સૂક્ષ્મ વાતો છે. અને પછી પાણી વપરાઈ ઊભા થવાનું, પછી એ જગ્યા અમારા અવગ્રહમાં આવી એટલે અમારી માલિકીની એટલા સમય પૂરતી થાય. હવે પાછું ઊભા થયા પછી અમારે શું કહેવું પડે? ઓસીરે ઓસીરે ઓસીરે, બસ હવે આ જગ્યાનો હું ત્યાગ કરું છું. હવે મારા માલિકીની આ જગ્યા નથી. આવું ક્યાં બતાવવામાં આવે? આ તત્વજ્ઞાન તમને ક્યાં મળે? આટલી કાળજી તમને ક્યાં મળે? આટલી ધર્મપરાયણતા તમને ક્યાં મળે? આટલા પરમાત્માના વચનો તમને ક્યાં મળે? સૂક્ષ્મ રીતે પણ કોઈ પ્રકારનો નાનો પણ દોષ ન લાગી જાય એની પૂરેપૂરી કાળજી અહીંયા લેવામાં આવતી હોય છે. સૂત્રો કેમ ભણવાના હોય છે? બસ એના માટે ભણવાના હોય છે. ભલે આપણે કાર્ય ન કરી શકીએ, એનું જ્ઞાન તો આપણને હોવું જ જરૂરી છે. એ તો પશુ જેવું જીવન કે જ્ઞાન વિના પશુ સારિકા જાણો એને સંસાર. આપણું જીવન કેવું? સાચે સાચું કહેવાનું. જ્ઞાનનો છાંટોય ન હોય અને મહાજ્ઞાની બંને દુનિયામાં ડંકો વગાડતા ફરતા હોય કે મારા જેવો જ્ઞાની કોઈ છે નહીં, મને બધું આવડે છે, MBA, મને બધું આવડે છે. શું આવડે છે? બોરનો બીટે જાણતા ન હોય. પબ્લિસિટી કેટલી હોય? મહાજ્ઞાની તરીકે. જેને ગુરુનો સાયો ન હોય, જેને પરમાત્માની વાત સાથે કંઈ લેવા દેવા ન હોય,
એવા તો અત્યારે પંડિતો બનીને ફરે અને પોતાના નવા નવા પંથોની સ્થાપના કરે અને આપણે જે મૂર્ખના સરદારો પાસે એની સાથે જોડાય. જેના માથે કોઈ ગુરુ જ નથી એ તમારો ગુરુ કઈ રીતે બની શકે? આત્માની બે ચાર વાતો કરી દીધી, એના પોતાના ઠેકાણા ન હોય. એમાં તમે તો ફીદા આટલું બધું જાણે છે, આટલા બધા જ્ઞાની છે, એના આચારમાં કંઈ ના હોય. બધું ઉચ્ચારમાં જ હોય, આચારમાં કંઈ ન હોય, વિચારમાં કંઈ ન હોય, બધું જીરો હોય અંદર ખાને. તો અને બોલવાનું કેટલું હોય, કેવા પ્રવચનો આપે. તમને એમ લાગે ખાલી આ તો આત્મલક્ષી જીવન જીવતા લાગે છે, અંદર કાંઈ ન હોય. અને આપણે બધા ગાંડા થઈને ત્યાં દોડીએ. જે સમ્યક ધર્મ છે, પરમાત્માએ બતાવેલો ધર્મ છે, જે સાધુ માર્ગી ધર્મ છે, એ ધર્મને અપનાવતા આપણને તકલીફ પડતી હોય અને આવા આલતુ ફાલતુ વિચારધારાવાળા વ્યક્તિઓના સંપર્કમાં આવવામાં આપણને બિલકુલ તકલીફ પડતી નથી. આ બધું આ શાસ્ત્રોમાંથી શીખવાનું છે મારે. જો નહીં ભણીશ તો મને કંઈ પણ મારું જીવન જીરો થઈ જવાનું છે. આ બધી રોચક વાતો માત્ર પરમાત્માના શાસ્ત્રોમાંથી જ તમને મળી શકે. જીવન ઘડતરનો પાયો છે. તમારી લાઈફ સ્ટાઈલ કઈ હોવી જોઈએ, કેવા પ્રકારનું તમારું જીવન હોવું જોઈએ, કેવું પ્રકારનું તમારું સમગ્ર દિવસ દરમિયાન વર્તન હોવું જોઈએ, એ બધું જ એક એક પદ, એક એક વાક્ય, એક એક પળની વાત એમાંથી શીખવાની છે આપણે. આ મહાપુરુષો એમને માન નથી થયા. એક એક પરમાત્માના રૂલ્સ રેગ્યુલેશન્સ એમને ફોલો કર્યા છે. અને જ્યાં એમ લાગ્યું કે મારે હવે આ સંસારમાં વધારે સમય રહેવું નથી, તરત જ ત્યાં વિચારધારા બદલાય અને સીધા સંયમના માર્ગે જતા રહીને ત્યાં ગયા પછી ટાઈમપાસ કરે, પછી ઉત્કૃષ્ટ સાધનામાં લાગી જાય. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી મહેનત પર લાગી જાય, પુરુષાર્થ પર લાગી જાય અને કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં જતા રહે. એ પ્રચંડ પુરુષાર્થી આત્માનો હોય. એ આત્માના ચરિત્રના વર્ણન આ ગ્રંથોમાં કરવામાં આવે છે. આ 700 શિષ્યો અંબળના કેવો પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. પાણી છે પણ પાણી આપનાર કોઈ નથી. શું? પાણી તો લખલૂટ પડ્યું છે, આપનાર કોઈ નથી, તો લેવાય કઈ રીતે? લેવાય? 700 ત્યાં આગળ શોધ કરી, ઘણા દૂર સુધી ગયા બધા સાધુઓ કે કોઈનું કોઈ વ્યક્તિ મળે તો એની આજ્ઞા લઈને પાણી વાપરી શકીએ. કોઈ નહીં મળ્યું. હવે વપરાય ખરા? ત્યાં બધે બધા 700 અણસણ લઈ અને પોતાની ગતિને સુધારી દીધી. આપણે હોય તો શું કરીએ? મારે ભગવાને કીધું આનું જાણા જસુગો લઈ લો, વાપરી લો, પછી મૂકી દઈશું. ત્યાં આવી બધી વસ્તુ ન ચાલે. અણુ જાણો જસુગો પણ ક્યાં કરવાનો છે, કઈ રીતે કરવાનો છે, કે જેના અધિષ્ઠાયક હોય, કે જેના માલિક હોય, જેના માલિક આપણી સામે ક્યારે આવી શકે એમ નથી, તો ત્યાં અણુ જાણો જસુગો કહેવાનો છે. પણ જ્યાં માલિકની ઉપસ્થિતિ હોવી જોઈએ, જ્યાં કોઈ પણ વ્યક્તિની ઉપસ્થિતિ હોય, ત્યાં અણુ જાણો જસુગો નથી કરવાનો. ઉપાસનામાં અમારે ઉતરતો અણુ જાણો જસુગો ન કહેવાય. ત્યાં અમારે રજા લેવી પડે કે અમારે અહીંયા ઉતરવું છે. એનો તો કોઈ માલિક છે. પણ જંગલની અંદર ક્યાંક અમારે બેસવું હોય, રોડ પર ક્યાંક બેસવું હોય, એના માલિક કોઈ હોતા નથી. જગ્યાના માલિક કોઈ ને કોઈ તેના ક્ષેત્રપાળના રક્ષક દેવ હોય, એટલે ત્યાં અણુ જાણા જસુગો કહેવાનો છે. અથવા તો કૂતરા વગેરે ભસવા માટે આવતા હોય તો પથ્થર લેવાની એક્શન કરવાની, કે પથ્થર હાથમાં પણ લેવો પડે અમારે, તો ત્યાં પથ્થરને અણુ જાણો જસુગો કે એનો માલિક કોઈ નથી. ત્યાં અણુ જાણો જસુગોની વિધિ આવે અને પાછો પથ્થર મૂકતી વખતે વસી પણ અમારે કરવાનો છે. કયો આચાર ક્યાં પાળવાનો છે, કઈ વિધિ ક્યાં કરવાની છે, એનું પણ જ્ઞાન જરૂરી છે. દરેક જગ્યાએ એકની એક વસ્તુ ચાલતી નથી.
ગતાનુગતિક પ્રવાહ ક્યાંય પણ ચાલતો નથી. દરેક જગ્યાએ દરેક પરિસ્થિતિની અંદર તમારી ક્રિયાઓ બદલાતી હોય, તમારી વિધિ બદલાતી હોય, તમારા આચાર બદલાતા હોય. એમને ન ચાલે. અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે, એમાં મોક્ષમાં જનાર કોણ મોક્ષમાં જઈ શકે એના બધા અધિકારો પણ ત્યાં બતાવવામાં આવ્યા છે. નરકમાં જન્મ કોનો થાય, દેવલોકમાં જન્મ કોનો થાય, આ બધું જ ઉપપાતિક સૂત્રની ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે. ટોટલ એની શ્લોક માત્ર અત્યારે 1200 શ્લોક પ્રમાણ છે. પહેલાં ઘણી વિપુલ પ્રમાણમાં હતી, અત્યારે 1200 શ્લોક પ્રમાણ છે. એના પર ટીકાઓ વગેરે પણ રચાય છે. અભયદેવ માની ટીકા વગેરે પણ રચાય છે. બીજા નંબરનું અંગ ઉપાંગ સૂત્ર આવી છે, રાજપ્રશ્નીય સૂત્ર. રાજપ્રશ્નીય સૂત્ર એટલે શું છે? અને રાયપ્પ શ્રેણી પણ કહેવાય છે. શું કહેવાય છે? એને રાયપસન્નય જે પણ કહેવાય છે. પ્રસન્ન મિશામી નુકડામ પ્રદેશી રાજાનું એમાં ચરિત્ર બતાવવામાં આવ્યું છે. નાસ્તિક રાજા કઈ રીતે આસ્તિક બને છે. અત્યારે પહેલા દેવલોકના અંદર અરુણવતસક વિમાનની અંદર 4 પલ્લે પણ આયુષ્યવાળા પ્રદેશી રાજા ત્યાં બિરાજમાન છે. સંપૂર્ણ નાસ્તિક પણ પાર્શ્વનાથ ભગવાનના પરંપરા સાધુ કેસી ગણધર કેસી સ્વામી એમનાથી પ્રતિબોધ પામ્યા છે. ને નાસ્તિકતામાંથી આસ્તિકતાને પ્રાપ્ત કર્યા પછી એમની રાણી સૂર્યકાંતા હવે પૌષદ વગેરેમાં રહી ગયા છે. ત્યાં સૂર્યકાંતા રાણી એની પાસે ભોગની ઈચ્છા કરે છે, પણ પેલો તો હવે નિર્વિકાર જેવો થઈ ગયો છે. એટલે સૂર્યકાંતા રાણીને ખબર છે આ મારા કશા કામનો નથી, તો એને પારણાની અંદર 13 છઠ કર્યા છે. કેટલા કર્યા છે? 13મા છઠની અંદર પારણાની અંદર એ ઝેર આપી દે છે. પેલાને ખબર નથી તો ઝેર ખાઈ લે છે, છતાં મરતા નથી, તડપે છે. તો એના ગળા ઉપર બેસી, છાતી પર બેસી એનું ગળું દબાઈને એને મારી નાખે છે. પત્ની શું સ્વાર્થ વિનસુરી કાંતા નારીએ માર્યો પીયુ વિષ, ગુરુ ઉપદેશી રાય પ્રદેશી સાધુ સમતા પાઈ રે. સ્વાર્થ વિન સૂર્ય કાંતા નારીએ માર્યો પીયુ વિષ પાઈ રે. રાજપ્રશ્ન સૂત્રની અંદર આ પ્રદેશી રાજાનો આખો ઘટનાક્રમ ત્યાં બતાવવામાં આવ્યો છે. અને પ્રદેશી રાજાના મનની અંદર જે નાસ્તિકવાદના સંસ્કારો દૂર કર્યા એને આસ્તિક બનાવી અને ક્યાં સુધી પહોંચાડવામાં, તો એમ કહેવાય કે આ અભૂતપૂર્વ વર્ણન એમને વાંચ્યું, સાંભળ્યું અને એટલું બધું જબરજસ્ત કોટીનું વર્ણન સાંભળ્યું એમને કેસી મહારાજના મુખમાંથી. નાસ્તિકમાંથી આસ્તિક બન્યા અને કાળ કરીને પ્રથમ દેવલોકમાં વિમાનના દેવ થયા. ત્યાં પછી પરમાત્માનું જે સમોસન રચાયું છે ત્યાં દેવ પોતે આવે છે પરમાત્માના સમોસનની અંદર અને 32 પાત્રબદ્ધ નાટકની ત્યાં રચના કરે છે. અને એ નાટક જોતા જોતા કેટલાય લોકોના હૃદય પરિવર્તન થાય. ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે ભગવાન આ કોણ છે? ત્યારે પરમાત્મા સમોસનની અંદર આ પ્રદેશી રાજાનું સંપૂર્ણ કેરેક્ટર ત્યાં બતાવે છે. અને એના પરથી આખો આ ઉપાંગ સૂત્ર રચાઈ ગયો. એનું નામ પડ્યું રાજપ્રશ્નીય સૂત્ર. શું નામ પડ્યું છે? બીજો ઉપાંગ સૂત્ર રાજપ્રશ્નીય સૂત્રનું નામ પડ્યું છે. એના અંદર કઈ કઈ બીજી વાતો, એ પ્રદેશી રાજાનું અત્યારે નામ છે સૂર્યાભદેવ. શું નામ છે એનું? અત્યારે નામ દેવલોકમાં જે છે સૂર્યાભદેવ એનું નામ છે. અને એ સૂર્યાભ નામના વિમાનની અંદર એની ઉત્પત્તિ થઈ છે. એનો વિધિપૂર્વક એણે જે જીન પૂજા વગેરે કરી છે, ભગવાનના સમોસનમાં આવ્યા છે પ્રભુ ભક્તિ દ્વારા. એ 32 નાટકોની એની રચના કરી છે. ગૌતમ સ્વામી એમાં 6 પ્રશ્નો ભગવાનને કર્યા છે. અને ત્યાં આગળ સિદ્ધાયતનની 108 જીન પ્રતિમાઓનું વર્ણન છે, જીન પૂજાનો મહિમાનું વર્ણન છે. અને રોચક આ ગ્રંથ સાહિત્યની દ્રષ્ટિએ મસ્ત ગ્રંથ બનાવે છે. ઔપાધિક સૂત્ર વાંચવા જેવો ગ્રંથ છે. અને આ પછી આ રાજપ્રશ્ન સૂત્ર તમે વાંચી શકતા નથી, પણ અત્યારે મારે 45 આગળનું કામ ચાલે છે. એમાં સંપૂર્ણ હિન્દી ભાષામાં એનું વિવેચનનું કાર્ય થશે. હજી તો અંગ સૂત્રનું કામ ચાલે છે. ઉપાગ સૂત્ર આવશે ત્યારે દેખા જાયગા. તો એ વખતે આ ગ્રંથોની રચના થશે. તો આ રીતે એની શ્લોક માત્ર 2100 શ્લોક પ્રમાણે એમાં શ્લોકો રહેલા છે. એનો ગ્રંથ છે આ રાજપ્રશ્ન. એના પણ ઘણી જગ્યાએ પ્રદેશી રાજાના દ્રષ્ટાંતના ઘણી જગ્યાએ રેફરન્સ પાઠો અનેક ગ્રંથોની અંદર એમાં આપવામાં આવે છે. જહા રાયપ્પ શ્રેણીએ લખેલું હોય એટલે શું રાજપ્રશ્ન સૂત્રમાં આ વસ્તુનો જે પ્રમાણે વર્ણન કર્યું અહીંયા એ પણ એ પ્રમાણે
સમજી લેવાનું. આ સૂર્યાવદેવનું વર્ણન ઘણા બધા ગ્રંથોની અંદર આવે. દેવની વૃદ્ધિ કઈ છે, દેવ ત્યાં દેવસૈયામાં ઉત્પન્ન થયા પછી એના કાર્યો શું હોય છે, કઈ રીતે પોતાનું કાર્ય કરતો હોય છે, ક્યાં ક્યાં જતો હોય છે, કઈ રીતે પોતાના નામને શોધતો હોય છે, નામ પોતાનું કઈ રીતે જાણે, પછી પરમાત્મા કલ્યાણકાદી પરોમાં પરમાત્માના જે શાશ્વત જિનાલયમાં દર્શન કરવા કઈ રીતે જાય, આખું બધું જ રોચક વર્ણન એમાં બતાવવામાં આવ્યું છે. એમની આભૂષણ શાળા હોય, આભૂષણ કક્ષ હોય, એમને પુસ્તક કક્ષ હોય, એમના વસ્ત્ર કક્ષ હોય, બધા અલગ અલગ પ્રકારના કક્ષોની અંદર જાય. એક મોટી પુસ્તિકા હોય દેવલોકની અંદર, પુસ્તિકાની અંદર પોતે કોણ છે એનું વર્ણન પોતાને મળે જાણવા માટે. પછી પોતાનું નામ ત્યાં સિદ્ધ થાય, પછી દેવો આવીને ગળામાં માળા વગેરેને પહેરાવે. આ બધી એ લોકોની પ્રણાલિકા. પછી ત્યાંથી તરત જ વાવડીમાં સ્નાન કરવા જાય, વસ્ત્ર આભૂષણ વગેરે અલંકાર વગેરે ધારણ કરી અને જ્યાં જ્યાં પણ એમને નજીકમાં શાશ્વત જિનાલય હોય ત્યાં આગળ પરમાત્માની પૂજા વગેરે કરવા જાય. પછી જ પોતાના નવા કાર્યનો પ્રારંભ કરે. દરેક દેવો માટે આ નિયમ છે. દેવલોકમાં ઉત્પન્ન થનાર દરેક દેવલોક માટે આ નિયમ હોય છે. પછી ચાહે મિથ્યાત્વી હોય, ચાહે સમજ દ્રષ્ટિ હોય, દરેકે આ ક્રિયા તો કરવી જ પડે, ફરજિયાત છે. પછી જ પોતાના કાર્યભારને સંભાળે. દેવલોક સમિતિ પોતાના કાર્યો પછી કરે. સૌથી પહેલા પરમાત્માની પૂજા કરવાની હોય. દેવલોકના કલ્પનો એ આચાર છે. કલ્પ એટલે આચાર. દેવલોકનો એ આચાર છે કે આ કાર્ય તમારે કરવું જ પડે. એના પછીનું ત્રીજા નંબરનું છે જીવાભિગમ સૂત્ર. એના અંદર આ સૃષ્ટિ પર રહેલા તમામ જે જીવિત પ્રાણીઓ છે, જે આત્માઓ છે, એમનું સૂક્ષ્મ વર્ણન એમાં બતાવવામાં આવ્યું છે. અનેક પ્રકારના વિજ્ઞાન, અનેક પ્રકારની વનસ્પતિ, એનું મહત્વ કઈ રીતનું છે એની જાણકારી સંપૂર્ણપણે એમાં આપવામાં આવી છે. અને આ સૂત્ર સ્થાનાંગ સૂત્રનું એક પરિશિષ્ટ અંગ એટલે કે સ્થાનાંગ સૂત્રમાંથી બનેલું છે. એમાં જીવ, અજીવ, ચાર ગતિ, અડીદીપ, જંબુદીપ, 84 લાખ નરકાવાસ, વૈમાનિક દેવતા અને વિમાનનું વર્ણન, વિજયદેવ દ્વારા પરમાત્માની જે વિસ્તારપૂર્વક પૂજા કરેલી છે એનું વર્ણન, નવતત્વ, દંડક વગેરેનું વર્ણન. આ રીતે એમાં 4700 શ્લોક પ્રમાણ આ શાસ્ત્રની અંદર દરેક પ્રકારની વાતો બતાવવામાં આવેલી છે. અને એની ટીકા મલેગીરી મહારાજે રચેલી છે. અને પૂજ્યપાદ હરિભદ્રશ્રી મહારાજે એની પ્રદેશ ટીકા રચેલી છે. એના 1500 શ્લોકો છે. એની ચૂર્ણી 1192 શ્લોક પ્રમાણ છે. અને એની મલેગીરી મહારાજની ટીકા 14000 શ્લોક પ્રમાણ ટીકા છે. કેટલી? સૂત્ર કેટલું? 2100 શ્લોક પ્રમાણ. એના પર વૃત્તિ કેટલી? ટીકા કેટલી? 14000 શ્લોક પ્રમાણ. અત્યારે પણ ઘણા સાધુ સાધુજી ભગવંતો આ જીવાભિગમ સૂત્રને ભણતા હોય છે. વાંચવા બેસીએ ને તો 1-2 દિવસમાં પૂરું થઈ જાય છે. કેટલું સ્પીડ હોય વાંચવાની તો 2 દિવસ 3 દિવસમાં પૂરું થઈ જાય. એટલા બધા સૂક્ષ્મ પદાર્થો જીવાભિગમના પણ રેફરન્સ પાઠો અનેક શાસ્ત્રોમાં તમને આપવામાં. આ બધા જ ઉપાંગ સૂત્રો છે, બધા જ ટોપ લેવલની રચના છે. એ અંગસૂત્રમાંથી જ એનું નિર્માણ થયેલું છે. પહેલું અંગસૂત્ર આચારાંગ, એમાંથી થયું ઔપાધિક. બીજું અંગસૂત્ર સ્વેડાંગ, એમાંથી રાયપશ્રેણી. ત્રીજું અંગસૂત્ર સ્થાનાંગ, એમાંથી થયું છે આ જીવાભિગમ સૂત્ર. 14 નંબરનું પ્રજ્ઞાપના સૂત્ર. સૌથી મહત્વનું અંગ ઉપાંગ સૂત્ર આ જૈન શાસનની અંદર બતાવવામાં આવ્યું છે. પ્રજ્ઞાપના એટલે જાણકારી. પ્રજ્ઞાપનો અર્થ શું થાય છે? એને પંદવણા પણ કહેવામાં આવે છે. આ સૂત્રની અંદર કેટલા બધા પદાર્થો આપવામાં આવેલા છે. જીવ કેટલા છે, જીવની ગતિ કેવી છે, અલ્પબહુત્વ શું છે, દરેકે દરેક વર્ણન એમાં એક એક વસ્તુનો એક 24 દંડકનો જેમાં વિચાર કરવામાં આવે. નરકથી માંડી અને ઇન્દ્ર સુધીના 24 દંડકનો વિચાર ત્યાં કરવામાં આવે છે. 24 દંડકની અંદર કયા કયા પદાર્થો છે, યોગ કેટલા, ઉપયોગ કેટલા, એના વર્ણ, રંધર, રંગ, ગંધ, રસ, સ્પર્શ કેટલા છે, દરેકે દરેક ઝીણવટભરી બાબતો પન્નાવના સૂત્રમાં, ભગવતી આદિ સૂત્રમાં પણ પન્નાવના સૂત્રના રેફરન્સ પાઠો મૂકવામાં આવેલા છે. ચોથું અંગસૂત્ર સમવાયંગ સૂત્ર. એમાંથી નીકળેલું આ શું છે? પન્નવણા સૂત્ર છે. 4454 એમાં શ્લોક છે. એની રચના કરનાર શ્યામાચાર્ય મહારાજ છે. જેમનો કાલધર્મ સુધર્મા સ્વામીની 23મી પેઢીમાં થયો હતો. એના પર હરિભદ્રશ્રીમાં જે પ્રદેશ વ્યાખ્યા નામની એક વ્યાખ્યા રચેલી છે 3278 શ્લોક પ્રમાણ. અને મલેગીરી મહારાજમાં 16000 શ્લોક પ્રમાણ ટીકા રચી છે. મલેગીરી મહારાજે ઘણું મોટું કામ, વિશાળ કામ કર્યું છે. ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, આજે ઉપાંગ સૂત્રો પર ટીકા, ઘણી બધી ટીકાઓ એમને રચી છે.
એકદમ કહેવાય કે તીવ્ર ક્ષોભક્ષમવાળા. મલયગીરીજી મહારાજ એકદમ તીવ્ર ક્ષોભક્ષમવાળા, એક વખત વાંચે ને યાદ રહી જાય એવા. એક પ્રસંગ બને છે, એનો તમને પ્રસંગ બતાવી દઉં. સરસ્વતી દેવી પ્રસન્ન થયેલું છે. એક પ્રશ્ન કરીને જાય છે, કે ઈષ્ટા. શું કહે છે? કે ઈષ્ટા. તેમને જવાબ આપે વલ્લા. બસ. પછી 6 મહિના પછી પાછી આવી છે, કે ન આટલો જ પ્રશ્ન કર્યો છે. તો કે ગુડેલ. 6 મહિના પહેલા વ્યક્તિએ મને કયો પ્રશ્ન કરેલો છે, એનો મેં જવાબ શું આપ્યો છે, એના સંધાનમાં અનુસંધાનમાં આ પ્રશ્ન કરેલો છે. હવે એનો મારે જવાબ શું આપવાનો છે? ઓન ધ સ્પોટ. એટલે પહેલા જવાબ પ્રશ્ન પૂછેલો, કે ઈષ્ટા તમને શું ખાવું ઈષ્ટ છે, તમને કઈ વસ્તુ વધારે પસંદ છે? તો કે મને વાલ વધારે પસંદ છે. બાપેલા વાલ હોય ને, મને વાલ પસંદ છે. બીજો પ્રશ્ન આવ્યો, કે ને તો ગુડેના એ ઘી અને ગોળ સાથે વાલની અંદર ઘી ને ગોળ નાખી અને એ વાલ ખાવા મને વધારે પસંદ છે. આ તો પ્રશ્ન હતો, એની પરીક્ષા હતી. એના પછી જે સરસ્વતી એમના પર પ્રસન્ન થયા છે, જે શાસ્ત્રોની એમની રચના કરી છે, અત્યારે એનો ઇતિહાસ જબરજસ્ત કોટીનો છે. અત્યારે જેટલી પણ ટીકાઓ ઉપાંગ સૂત્રની મળે, મલયગીરી મહારાજની ટીકાઓ મળતી હોય છે. આવા મહાપુરુષો આ જૈન શાસનમાં થયેલા છે. તીવ્ર ક્ષોભક્ષમના ધણી. એક વખતે બોલે ને યાદ રહી જાય. અહીંયા મારા સામે ગોકીને થાકી જઈએ, સાંજ સુધી એમ લાગે કે મને યાદ રહી ગયું, સવારે તો બધું ભૂલી જવાય. આ જબરદસ્ત કોટીના ક્ષોભક્ષમવાળા મહાપુરુષો, જેમને આવી ટીકાઓની રચનાઓ સંસ્કૃત ભાષાની અંદર કરેલી છે. 5મા નંબરનું અંગસૂત્ર ઉપાંગ સૂત્ર જે સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર, એને સૂર્યપરિણતિ પણ કહેવાય. એ આગળમાં સૂર્ય ગ્રહો એટલે મતલબ પૂરું આખું જે તમારું કોસ્મોલોજી છે, જૈન જ્યોતિષ જેને કહેવાય, જ્યોતિષ ચક્ર. કોસ્મોલોજી એટલે શું કહેવાય છે? જ્યોતિષ ચક્ર. સંપૂર્ણ જ્યોતિષ ચક્રનું વર્ણન આ સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રની અંદર આપવામાં આવે. સૂર્યના વિમાન કેટલા, સૂર્ય કેટલા છે, એની પટરાણીઓ કેટલી છે, એનું આયુષ્ય કેટલું છે, એના દેવો કેટલા છે, એના 4 દિશાપાલ કેવા છે, મતલબ સોમ એમ વર્ણ કુબેર વગેરેના 4 દિશાપાલ દેવો હોય કેટલા છે, એનું વર્ણન, એના પરિચય, કેટલા માંડલા સૂર્ય કરે, કેટલા માંડલા ન કરે, આખા વર્ષમાં કેટલા એના માંડલા થાય, સૂર્યનો દિવસ કેટલા પ્રમાણ હોય, 5 પ્રકારના સંવત્સરનું વર્ણન, આ બધું જ વર્ણન, ચંદ્રની ગતિ, ચંદ્રના વર્ણન, ગ્રહ નક્ષત્ર તારા કેટલા સૃષ્ટિ પર છે એનું વર્ણન, બધું જ વર્ણન આ સૂર્ય પ્રગતિ સૂત્રની અંદર ત્યાં આપવામાં આવે છે. સંપૂર્ણ જ્યોતિષ ચક્ર ચર અને અચર 2 પ્રકારના હોય. કેટલા હોય? ચર એટલે ફરતા હોય. અડિદ્વીપની અંદર જે પણ જ્યોતિષ ચક્રના જ્યોતિષો છે, સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા બધા ફરતા હોય ને. અડિદ્વીપની બહાર જેટલા પણ બધા સ્થિર હોય. દર 50,000 યોજન એક સૂર્ય હોય ને એક ચંદ્ર હોય. શું હોય? આ બાજુ બંને બાજુ જંબુદ્વીપની. એટલે અસંખ્ય સૂર્ય અને અસંખ્ય ચંદ્ર છે. ચંદ્રની પંક્તિ 66 રવિ શ્રેણી મન રંગો. શાસ્ત્ર પૂજામાં આપણે સાંભળી છે, એનો મતલબ ખબર છે? આ અડિદ્વીપની અંદર 132 સૂર્ય અને 132 ચંદ્ર છે. કેટલા? પૂર્વ દિશાની અંદર 132 સૂર્ય, પશ્ચિમ દિશાની અંદર 132 સૂર્ય, વિષમદુગ્રમ 166 સૂર્ય અને 66 સૂર્ય. એટલે ટોટલ કેટલા થયા? 132 સૂર્ય ચંદ્ર થાય. જંબુદ્વીપમાં 2. જંબુદ્વીપે અહોનિસ દ્વીપે 2 સૂરજ 2 ચંદાજી. અત્યારે જે સૂર્ય અહીંયા આગળ છે એ જ સૂર્ય અત્યારે એનો ઓપોઝિટ જે સૂર્ય, બીજો સૂર્ય અત્યારે ઐરાવત ક્ષેત્રમાં હોય. જે ચંદ્ર અહીંયા રાત્રે આવશે, અત્યારે એ ચંદ્ર ક્યાં છે? મહાવિદ્ય ક્ષેત્રમાં છે. એક ચંદ્ર પૂર્વમાં, એક ચંદ્ર પશ્ચિમમાં, એક સૂર્ય ઉત્તરમાં, એક સૂર્ય દક્ષિણમાં. હવે સૂર્ય ત્યાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં જશે એટલે ચંદ્ર ત્યાંથી ફરીને ક્યાં આવશે? ઐરાવત અને ભરત ક્ષેત્રમાં આવશે. એટલે ત્યાં અહીંયા રાત્રિ થશે અને ત્યાં દિવસ થશે. આખું ચર ચક્ર મેરુ પર્વતની આજુબાજુ ફરતું હોય છે. મેરુ પર્વતથી દૂર રહી અને લવણ સમુદ્ર અને મેરુ પર્વત, આ જંબુદ્વીપ, આ બેના વચ્ચે ટોટલ સૂર્યના માંડલા આટલા થાય. ચંદ્રના 183 માંડલા સૂર્યના થાય. કેટલા? 6 મહિનામાં 183 માંડલા થાય. બીજા 6 મહિનામાં 183 માંડલા થાય. એટલે ઉત્તરાયણ અને દક્ષિણાયન કહેવાય.
સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરે એટલે દક્ષિણાયન ચાલુ થાય, સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે એટલે ઉત્તરાયણ ચાલુ થાય, એટલે એને શું કહેવાય? મકર સંક્રાંતિ. આપણે કહીએ ને 14 જાન્યુઆરી આવે છે મકર સંક્રાંતિ. એ વખતે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે એટલે હવે એ દિવસથી સૂર્યના દિવસો મોટા મોટા થતા જાય. ક્યાં સુધી? જ્યાં સુધી કર્કમાં પ્રવેશ કરે જુલાઈની 22 તારીખે ઇંગ્લિશ સંવત્સર પ્રમાણે કહેવાય, તો ત્યાં સુધી સૂર્યના દિવસ છે ને મોટો મોટો થતો જાય, વધતો જાય રોજ. અને પાછો જુલાઈથી માંડી ઉત્તરાયણ સુધી સૂર્યનો દિવસ ઘટતો જાય. એટલે અત્યારે શું છે? રોજ સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચેનું અંતર ઘટતું જાય છે. બધું જ સૂર્યની ગતિ પ્રમાણે હોય. સૂર્ય જ્યારે માંડલા ફરતો ફરતો અંદર આવે ત્યારે દિવસ નાનો થાય. સૂર્ય માંડલા ફરતો ફરતો બહાર જાય, 183 માંડલા અંદરથી બહાર જાય ને 183 માંડલા બહારથી અંદર આવે, એટલે ટોટલ 366 માંડલા. એટલે આ વર્ષ કેટલાનું થાય? 366 સૂર્ય દિવસનું એક વર્ષ થાય. અત્યારે 365, કેમ કે એક માંડલું એક સેમ જ આવે, બહારથી નીકળ્યો અંદર આવે, પાછું એનું માંડલું સેમ જ આવે. એટલે 365 દિવસ આ રીતે 366 માંડલા દ્વારા. બધું એમને નથી થતું, આ બધા પાછળ ઘણી બધી ગતિવિધિ હોય છે. એ રીતે ચંદ્ર ફરતો હોય, ચંદ્રના 15 માંડલા થાય. કેટલા થાય? એક પક્ષમાં 15 માંડલા થાય. એક ચંદ્ર આખું ભ્રમણ કરે તો 15 માંડલા કરે, એટલે 15 તિથિઓ થાય. ચંદ્રના માંડલા મોટા હોય, સૂર્યના માંડલા નાના હોય, એટલે એના પ્રમાણ યોજનનું અંતર હોય ને, કયા માંડલાથી કયા માંડલાનું કેટલું અંતર છે બધું ચોક્કસ માપ અહીંયા ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર, સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રની અંદર ચોક્કસ માપ બતાવવામાં આવ્યું છે. એ જ ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર આખો મેં એનો હિન્દી અનુવાદ મલયગીરી ટીકાનો કરેલો છે. જબરજસ્ત અનુવાદ છે, વાંચવા જેવો છે. જ્યોતિષ ચક્રનું આપણને ખબર પડવા માટે, ગ્રહ કેટલા છે, નક્ષત્રો કેટલા છે, એમાં તારા કેટલા છે ને બધા આ બધો પરિવાર ચંદ્રનો કહેવાય. જ્યોતિષ ચક્રનો રાજા કોણ કહેવાય? ચંદ્ર કહેવાય, સૂર્ય ન કહેવાય. બધું ચંદ્રના માધ્યમથી ચાલે. તેથી પણ ચંદ્રના માધ્યમથી થાય. સૂર્ય દિવસ ભલે સૂર્યના માધ્યમથી થાય. સૂર્ય સંવત્સર, કર્મ સંવત્સર, ચંદ્ર સંવત્સર, નક્ષત્ર સંવત્સર, આ પ્રમાણે 5 પ્રકારના સંવત્સર આવે છે. એને બધાનું ટોટલ મારીએ એટલે 5 વર્ષનો જે એક યુગ હોય 1830 દિવસનો, એના અંદર બધાનું છેલ્લે મેચિંગ થઈ જાય. શરૂઆતથી એન્ડ સુધીમાં બધાના દિવસો ઇક્વલ થઈ જાય. એમાં મુહૂર્ત, પળ, ઘડી બધું સેમ ટુ સેમ થઈ જાય અને ત્યાં યુગ પૂરો થાય. એને યુગ કહેવાય. 5 સંવત્સર એમાં આવી જાય. ચંદ્રના પણ 5 વર્ષ કેટલા છે? પહેલો સંવત્સર ચંદ્ર સંવત્સર, બીજા નંબર અભિવર્ધિત સંવત્સર, ત્રીજા નંબરનું ચંદ્ર, ચોથા નંબરનું ચંદ્ર અને 5મા નંબરનું અભિવર્ધિત. એટલે તેમે કહેવાય ને કે અધિક માસવાળો વર્ષ. દર 2.5 વર્ષે એક વાર, એટલે કે દર 61 મહિને એક વાર એક મહિનો વધે ચંદ્રના હિસાબે. સૂર્ય અને ચંદ્રની તિથિ ઇક્વલ કરવા માટે શું કરવું પડે? ત્યાં આગળ 1 મહિનો ત્યાં વધારવો પડે, એટલે 2 મહિના ટોટલ વધે. એટલે ચંદ્રના મહિના, ચંદ્રના પક્ષ કેટલા થાય? 122. કેટલા થાય? 122 પક્ષ એટલે 61 મહિના થાય સૂર્ય સંવત્સર. અને કર્મ સંવત્સર 1 મહિનો પ્લસ થાય, એટલે દર 5 વર્ષે 2 મહિના તમારા પ્લસ થાય. 60 + 2 એટલે 62. ચંદ્રના મહિના 62 થાય, કર્મ સંવત્સરના મહિના 60 થાય. એ પ્રમાણે બધું ત્યાં ઇક્વલ થઈ જાય. કારણ કે ચંદ્રની તિથિ દિવસ કરતાં કેટલી છે? 62 અંશ, 32 એટલે એક મુહૂર્તના 62 ભાગ કરીએ, એમાં 32મો ભાગ ઓછો, એટલો ઓછો રોજનો દિવસ ચંદ્રનો હોય, તિથિ એટલી જ હોય. એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત કરીએ તેમાં ચંદ્રની તિથિ પહેલાં પૂરી થઈ જાય, પછી સૂર્યાસ્ત પૂરો થાય. આ બધું વર્ણન આના અંદર બતાવવામાં આવે છે. એને કહેવાય સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચંદ્ર પ્રજ્ઞપ્તિ બંને સેમ જ છે. પછી એના પછી 7મું જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, એમાં સંપૂર્ણ જંબુદ્વીપનું વર્ણન બતાવવામાં આવ્યું છે. 7 ક્ષેત્ર, 7 પર્વત, ઉત્તર કુરુ, દેવકુરુ, હિંમતગીરી, હેમંતગીરી, હિરણ્યવંતગીરી, હિરણ્યવંત ક્ષેત્ર, રમ્ય ક્ષેત્ર, આ બધા ક્ષેત્રો છે. મહાહિમંત ક્ષેત્ર, હિમંત ક્ષેત્ર, ટોટલ 7. ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને મહાવિદ્ય ક્ષેત્ર, ટોટલ 7 ક્ષેત્રો. એના વિભાજન કરનાર 7 પર્વતો, એના અંદર રહેલી નદીઓ, 14 લાખ ઉપર નદીઓ છે. કેટલી નદીઓ છે જંબુદ્વીપમાં? 56 લાખ ઉપરાંત નદીઓ છે જંબુદ્વીપની અંદર. ગંગા, આ ગંગા નદી નહીં, જે શાશ્વત ગંગા છે એના પ્રમાણ કરતાં ડબલ પ્રમાણવાળી આટલી
56 લાખ અંતર નદીઓ ટોટલ મળી અને 14 લાખ મુખ્ય નદીઓ બધી એ પ્રમાણે કરીને આખું જંબુદ્વીપનું વર્ણન છે. આટલા પર્વતો છે. કેટલા પર્વતો! લઘુ સંગ્રહણી ગ્રંથ જેને ભણ્યું હોય એને બધી ખબર પડશે. એના અંદર આ જંબુદ્વીપનું પૂરું વર્ણન આવે છે. તો જંબુદ્વીપ જે આગમ છે, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, એના અંદર એનું આખું વર્ણન આવેલું છે. પ્રાચીન રાજાઓની જાણકારી પણ એમાં આપવામાં આવી છે. અને આખો ગણિત અનુયોગનો વિષય છે, કેમ કે બધા માપ જ બતાવવામાં આવ્યા છે. ભરત ક્ષેત્રની લંબાઈ કેટલી, મતલબ માપ કેટલું છે? 512 યોજન, 512 યોજન 24 કલાક એટલું સમથિંગ છે, 19 કલાક એટલું ભરત ક્ષેત્રનું માપ છે. પછી એના પછી ઐરાવત ક્ષેત્રનું માપ પણ એટલું. પછી હિમવંત ક્ષેત્રમાં ભરત, પછી વૈતાડ્ય પર્વત, મિશામનું ક્રમ, લઘુ હિમંત પર્વત એનું ડબલ, એનાથી ડબલ એક બધા મહાવિદ્ય ક્ષેત્રમાં 33,000 યોજન પ્રમાણે કેટલું છે? હા, એટલું મહાવિદ્ય ક્ષેત્ર સૌથી વચ્ચેમાં મોટું મહાવિદ્ય ક્ષેત્ર છે. એના પણ 2 વિભાગ પડે. બધું જ આખું ટોટલ ડિટેલ સાથે વર્ણન આ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની અંદર આપવામાં આવેલું છે. એના શ્લોક પ્રમાણ જે 4454 શ્લોક પ્રમાણ છે, એના પર ટીકાઓ પણ રચાયેલી છે. પછી 8મા નંબરનું નિર્યાવલિકા સૂત્ર નરકનું. આ આગમની અંદર 10 જે હેરાન થયેલા રાજકુમારનું કહાની વર્ણન છે. આ 10 રાજકુમારો રાજા કોણિકના સહયોગથી વૈશાલીના રાજા ચેટક સાથે યુદ્ધ કર્યું હતું. એ 10 રાજકુમારો એટલે સૈનિક મહારાજાના 10 પુત્રો, કાલ, મહાકાલ વગેરે જે એની વાત આવે છે એને બધા જ મરીને છેલ્લે નરકમાં, ચેટક રાજાના બાણ વડે મરીને બધા જ નરકમાં ગયા. એનું વર્ણન, કોણિક મહારાજાનું જીવન, કોણિક મહારાજાની ચેડા રાજા સાથે જે લડાઈ થયેલી, રથ મુશલ અને શિલાકંટક નામના જે યુદ્ધ થયેલા એનું વર્ણન, કાલીકુમાર વગેરે સૈનિકના 10 પુત્રોનું વર્ણન, અને આ બધી હકીકત એના અંદર છેલ્લે હલવીલના ચરિત્રનું વર્ણન એમાં કરી અને આ કાર્ય પૂરું કરવા છે. અંતકૃત દશાંગ સૂત્ર એનું આ ઉપાંગ સૂત્ર છે. પછી કલ્પાવતંસિકા, કપવડીન શિયાઓ, રાજા કોણિકના જે છોકરાઓ હતા એની કહાની એમાં બતાવવામાં આવી છે. અને જે યુદ્ધમાં રાજા ચેટક સાથે જે આ કોણિકના એ પુત્રોનું વર્ણન એમાં આપવામાં આવેલું છે. જે પુત્રોએ ચેટક રાજા સાથે યુદ્ધમાં લડ્યા નહોતા, જે લડ્યા એનું નથી, જે નથી લડ્યા એનું વર્ણન અહીંયા બતાવવામાં આવેલું છે. અને સંસારનો ત્યાગ કરીને પોતે સંયમ ધર્મ સ્વીકાર કર્યો હતો એનું વર્ણન એમાં આપવાનું છે. બધા મરીને ક્યાં ગયા છે? દેવલોકમાં ગયા છે. સૈનિક મહારાજાના કાળ વગેરે 10 પુત્ર, પદ્મ મહાપદ્મ આદિ જે રાજાઓ હતા એમની દીક્ષા લીધી અને અલગ અલગ કલ્પ એની કે દેવલોકમાં ગયા છે એનું વર્ણન, અને મોક્ષમાં ગયા છે એનું વર્ણન, એના 10 અધ્યયનો એમાં આપેલા છે. એને અનુત્તરોપપાતિક દશાંક સૂત્રનું આ ઉપાંગ સૂત્ર છે. એના પછી પુષ્પિકા સૂત્ર, એટલે આગમની અંદર ભગવાન મહાવીરની પૂજા કરવાવાળા અમુક દેવો એના પાછલા ભવનો એટલે એમના પૂર્વ ભવનું વર્ણન એમાં આપવામાં આવેલું છે. એમાં ચંદ્ર, ઇન્દ્ર, શુક્ર, બહુપુત્રિકા દેવી વગેરે વગેરે ઘણા બધાનું વર્ણન એમાં આપવામાં આવેલું છે. એના પછી પુષ્પ ચુલિકા, આગમ પુષ્પિકા સમાન, એમાં કહાનીઓ અલગ અલગ પ્રકારે વાર્તાઓનું વર્ણન છે. એમાં 10 દેવીઓ જે શ્રી, રી, ધૃતિ, કીર્તિ, કાંતિ, બુદ્ધિ, લક્ષ્મી, મેઘા આપણે બોલીએ છીએ ને, એ બધી દેશ દેવીઓનો જે આગળના ભાવોની વાત હતી એને બધું વર્ણન છે. અને બધી જ દેવીઓ આ ભવની અંદર આગળ ભાવ પાછળ ભગવાનની સાધ્વી બની અને પરિવ્રાજિકા છેલ્લે થઈ અને મરીને બધી આ બધી દેવીઓ થઈ છે. બુદ્ધિ, લક્ષ્મી, શ્રી, રી, ધૃતિ બધું નામ આવે છે ને, એ બધી 10 દેવીઓની વાત છે. પછી વૃષ્ણિ દશાંગ સૂત્ર, તો નેમિનાથ ભગવાનનું કુળ વૃષ્ણિ કુલ એવું કેવું કહેવાતું. એમના જે 10 રાજાઓ, નેમિનાથ ભગવાનના પિતા શું નામ છે, સમુદ્ર વિજયથી માંડી અને વસુપૂજ્ય જે કૃષ્ણ મહારાજાના પિતા, ટોટલ 10 ભાઈઓ. કેટલા? એને 10 દશહરા પણ કહેવાય. એ વૃષ્ણિ કુલના હતા. એ વૃષ્ણિ કુલના આખું વર્ણન ત્યાં કરવામાં આવેલું છે. અંધક વિષ્ણુ વગેરે 10 પુત્રો જે હતા, અંધક વિષ્ણુ રાજાના પુત્રો, સમુદ્ર વિજયથી 10 જે પુત્રો હતા, 10મા વાસુદેવ, એના પુત્ર બલદેવ, 10મા અને નિષાદ વગેરે 12 પુત્ર નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લીધી હતી. સરોવર વિમાનમાં ગયા, ત્યાંથી મહાવીર દીક્ષામાં જઈને મોક્ષમાં છે. એનું બધું વર્ણન એમાં આપવામાં આવેલું છે. આ 5 ઉપાંગ સૂત્રના એમાં 19 થી 23 સુધીના જે છે એમાં 1250 શ્લોક છે. 12નું જે ઉપાંગ સૂત્રનું શ્લોક પ્રમાણ 26,237 શ્લોક પ્રમાણેનું વર્ણન આવે છે. આ પ્રમાણે આ 10 જે 12 ઉપાંગ સૂત્રોનું અહીંયા વર્ણન કર્યું
કાલે આપણે છેદ સૂત્ર વિશે જાણવાનું છે. 6 છેદ સૂત્ર છે. 6 છેદ સૂત્ર, 4 મૂળ અને નંદી અને અનુયોગ દ્વાર, બરાબર છે, અને 10 પયનના. આ બધું વર્ણન બાકી છે. 2-3 દિવસમાં એ વર્ણન પૂરું પણ થઈ જશે. આવતીકાલનું આપણું પ્રવચન સવારે 8:30 વાગે શાર્પ અહીંયા રહેશે. પરમ દિવસે પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્ય ભગવંત શ્રી આનંદ સાગર સુરજી મહારાજા એમનો 150મો જન્મ મહોત્સવ પૂરા ભારતભરમાં સાગર સમુદાયની અંદર જોરશોરથી મનાવાયો છે. ક્યાંક 3 દિવસનો મહોત્સવ છે, ક્યાંક અઠવાડિયાનો મહોત્સવ છે, ક્યાંક 2 દિવસનો, ક્યાંક 1 દિવસનો મહોત્સવ વગેરે છે. આપણે ત્યાં પણ પૂજ્યશ્રીના ભવ્ય ગુણાનુવાદ કરવાના છે. એના ચિત્રપટ આજે લાગી જશે. બધા જીવન ચરિત્રના 30 પટો આવેલા છે. એ આજે લાગી જશે. અહીં આગળ વાંચવા જેવા છે. બધા મહાત્માએ મહેનત કરીને ચિત્રપટો તૈયાર કરાવેલા છે. કમસે કમ વાંચજો તો ખરા, એટલો સમય નીકાળજો. અને એ દિવસે લાડુની પ્રભાવના પારુલબેન સુરેશચંદ્ર શાહ પરિવાર તરફથી રાખવામાં આવેલી છે. અને 10 રૂપિયાની પ્રભાવના યશવંતભાઈ મગનલાલ કોઠારી પરિવાર, નિમેશભાઈ રસેશભાઈ એમના તરફ 10 રૂપિયાની પ્રભાવના છે. બીજા કોઈની પણ ભાગ્યશાળી ભાવના થાય મહાપુરુષના જીવન માટે કંઈક સમર્પિત કરવાની, એ વખતે પ્રભાવના આદિ કરી શકાય છે. જેની પણ ભાવના હોય પ્રભાવના લખાવી શકાય. 10 રૂપિયા રાજુભાઈ રસિકલાલ શાહ. 150મો જન્મ દિવસ છે. એ પ્રમાણે આગળ વધવાનો પ્રયત્ન કરજો. જેની જે ભાવના 100 થી 200 માણસ કદાચ થશે. 10 રૂપિયા પ્રમાણે લખાવો તો 2000, 250 માણસ થાય તો 2500. જે પ્રમાણે થાય એ પ્રમાણે તમારે ગણી લેવાના. એમાં કોઈ ફિક્સ નકરો નથી. જેટલી પ્રભાવના થશે એ પ્રમાણે તમને જણાવી દેવામાં આવશે કે આટલી પ્રભાવના થઈ છે. તમે જેટલા રૂપિયા લખાયા છે એને મલ્ટિપલ કરી તમારે ત્યાં પેઢીમાં ભરી દેવાના. બસ. તો જેની પણ ભાવના હજુ પણ લખાવાની, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 25